તો સુરતમાં ડીજીવીસીએલે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દીધું છે। 20 સ્માર્ટ મીટર વચ્ચે લગાવાઈ રહ્યું છે 1 મીટર જૂનું। તો લોકોની સમજૂતીને લઈને લગાવાઈ રહ્યા છે સ્માર્ટ મીટર। 15 થી 20 દિવસે બંને મીટરનું રીડિંગ તપાસ કરવામાં આવશે। ગ્રાહકોને બંને વચ્ચેનો તફાવત બતાવવામાં આવશે। જૂના મીટર અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજને દૂર કરાશે। સરકારી કચેરીઓની સાથે જુદી જુદી રેસિડેન્સીમાં આ સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે। 2 દિવસમાં 13 જેટલા ચેક મીટર લગાવાયા છે। અમે લોકો અઠવાડિયાનું રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું, પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે। આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડીજીવીસીએલનો। હવે બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે ફરે છે એવું છે। અમુક કન્ઝ્યુમરને એવું નથી, પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે। પણ આપણી તો એ જ વિઝન છે ડીજીવીસીએલનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય, એટલા માટે અત્યારે હાલ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે। તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે, અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર